નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત અફીણ ડોડાના પાવડર 4.148 કિલોગ્રામ તથા અફીણનો રસ 2001 કિલોગ્રામ કિંમત રૂપિયા 2,12,554 મુદ્દામાલ સાથે કિસમને પકડી પાડતી ડિંડોલી સર્વેલન્સ ટીમ. સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ નાઓએ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવવા માટે સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરવા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંક જામીર સેક્ટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી ઝોન 2 સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી વીએમ જાડેજા ડી ડિવિઝન સાહેબ સુરત શહેરનાઓએ માદક અને કેપી દ્રવ્યો તેમજ નશાયુક્ત વસ્તુઓની હેરાફેરી તેમજ વેચાણ કરનારી સમૂહને પકડી પાડવા માટે જરૂરી સૂચનાઓ આપેલ. જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે ચુડાસમા સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એચ. સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એલ. ચંપાવત તથા પોલીસ માણસો હ્યુમન સોર્સિંગના આધારે આવા કેસો શોધી કાઢવા માટે વર્કઆઉટમાં હતા. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ નિકુંજભાઈ નિરંજભાઈ નાઓએ તેમના અંગત વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકતના આધારે સાંઈ દર્શન સોસાયટી રામી પાર્ક પાસે ઘર નંબર 257માં એક ઈસમને અફીણ ડોડાના પાવડર 4.148 કિલોગ્રામ તથા નશાકારક માદક પદાર્થ અફીણનો રસ 2.1 કિલોગ્રામ જેની કુલ કિંમત રૂપિયા 2,12,544ની મત્તા સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધમાં ડિંડોલી પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 11-21-0056-25-0 889/2025 એનડીપીએસ એક્ટ અને 1985ની કલમ 8C 18C 29 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.